હેલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12ના વિદ્યાર્થી માટે આજે આપણે નામાના મૂળ તત્વ વિશે વાત કરશું અને એમાં પણ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, રાઈટ. અને આજે આપણે જે દાખલો શીખવાનો છે એ દાખલા નંબર 9 છે. આગલા લેક્ચરમાં આપણે દાખલા શીખી ગયા છીએ, તેમાં આપણે લાભ અને ત્યાગ કઈ રીતે શોધવું એ બંને દાખલાનો અભ્યાસ થઈ ગયો છે અને ઉદાહરણમાં પણ મેં તમને સમજાવી દીધું છે, રાઈટ. જો તમે પહેલી વખત જોતા હોય તો વિડીયોને ખાસ જોઈ લેજો, જેથી કરીને તમને પણ ઇઝી પડે સોલ્વ કરવામાં. ચાલો, તો આજે આપણે દાખલાની શરૂઆત કરશું. તમે પણ મારી સાથે નોટ પેન લઈને બેસી જાઓ અને તમે પણ ગણતરી કરજો, તમને પણ આવડી જશે, રાઈટ. ચાલો શરૂઆત કરીએ આપણે. ફર્સ્ટ તમારે શું કરવાનું છે? ભાગીદાર છે એ ભાગીદારના શું કરી નાખવાના? ત્રણેયના નામકરણ લખવાના થશે. ત્યારબાદ એનું જે જૂનું પ્રમાણ છે એની નીચે પણ અંડરલાઈન કરી લ્યો અને નવું પ્રમાણ છે એની નીચે પણ અંડરલાઈન કરો. અને ખાસ આ દાખલો બંને રીતે કરવાનો છે એવું આપણે ટેક્સ્ટ બુકમાં કીધું છે, રાઈટ. તો ત્યાગનું પ્રમાણ શોધશું અને લાભનું પ્રમાણ, બરાબર. જો 3 માર્કમાં બોર્ડમાં પૂછાતો હોય તો ગમે એ એક જ પૂછાય, કા લાભનું પ્રમાણ શોધો અને કા ત્યાગનું પ્રમાણ શોધો. અહીંયા તમને લાભ અને ત્યાગનું બંનેનું શોધવાનું કીધું છે એટલે આપણે સમજૂતી માટે શીખીએ છીએ, પણ એક્ઝામમાં તો માત્ર એક જ રીત પૂછાઈ શકે, રાઈટ. ચાલો હવે શરૂઆત કરી દઈ. ચાલો તમે પણ મારી સાથે સાથે જ કરો. જો સૌથી પહેલા કોણ છે તો કે પ્રવીણ, એના પછી કોણ છે તો કે મહેન્દ્ર, એના પછી કોણ છે તો કે અરવિંદ, અને છેલ્લે કયું ખાનું બનશે તો કે કુલ, રાઈટ. તો અહીંયા તમારે બનાવવાનું કુલનું ખાનું. હવે શું આવશે તો કે જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ આપણને આપેલું જ છે ટેક્સ્ટ બુકમાં, 5:2:2. સરવાળો કરશો તો 5 ને 2 7 અને 7 ને 2 9. તો અહીંયા ટોટલ આવશે 9, રાઈટ. અને હવે આવશે જૂનો ભાગ. જૂનો ભાગ કેટલો આપ્યો છે તો કે 5, અને ઉપર જે આપ્યું હોય એ ઉપર લખવાનું અને એનો સરવાળો હંમેશા કેટલા નીચે લખવાનો થશે, એટલે 5/9. અહીંયા પણ ઉપર શું લખશો? 2. તો ઇઝી, 2/, ટોટલ લખી નાખો તો કે 2/9. અરવિંદમાં પણ એમ જ, અંશમાં 2 અને છેદમાં કેટલા લખી નાખવાના? 9 લખી નાખવાના, રાઈટ. હવે આપણને નવું પ્રમાણ અને નવો ભાગ એ બંને લખવાનો થશે, રાઈટ. તો હવે આપણે શું લખશું? નવું પ્રમાણ અને નવો ભાગ. હવે નવો ભાગ છે એ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે, એટલે અહીંયા આપણે છેદમાં આપેલો હોય એને ભાગ કહેશું. તો એ જ આપી દીધો છે. અહીંયા કેટલા આપ્યા છે? 2/9, 3/9 અને 4/9, રાઈટ. તો 2 + 3 5. એટલે અહીંયા ઉપર તમારે લખવું હોય તો 2, 3 અને 4, કારણ કે છેદ સરખા છે. અને અહીંયા શું કરી નાખશો તો કે 9 લખી નાખશું. તો આ થશે નવું પ્રમાણ. જૂનું પ્રમાણ લખાઈ ગયું, નવું પ્રમાણ લખાઈ ગયું. અને હવે આપણે શું કરવાનું છે? સૂત્ર મુજબ દાખલો કરવાનો છે. હવે ત્યાગ કોને કહેવાય એ તો તમને ખબર જ છે કે પહેલા જે ભાગ મળતો હોય એનાથી ઓછો મળે એને ત્યાગ કર્યો કહેવાય, જતું કરી દીધું, રાઈટ. અને લાભ કોને કહેવાય? કંઈક મળી ગયું, આપણે લાભ મળ્યો આપણે કહીએ ને, એટલે પહેલા જે મળ્યું હતું એનાથી કંઈક વધુ મળ્યું હોય તો જ આપણે એને કહીએ કે લાભ મળ્યો, રાઈટ. તો એને કહેવાય લાભનું પ્રમાણ. ત્યાગના સૂત્રમાં યાદ રાખવાનું જૂન અને લાભના સૂત્રમાં યાદ રાખવાના નજુ. એટલે કે બેયમાં શું આવશે? રિવર્સ સૂત્ર આવશે. પહેલા આપણે શું ગોતી લેશું? આમાં ત્યાગ, રાઈટ. હવે આપણે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગમાં જૂનો ભાગ કેટલો છે તો કે પ્રવીણ. પહેલા પ્રવીણનું નામ લખવાનું. હવે જૂનો ભાગ કેટલો છે તો કે 5/9 માઇનસ નવો ભાગ કેટલો છે તો કે 2/9. એટલે અહીંયા લખી નાખો 2/9, રાઈટ. હવે શું છે તો કે મહેન્દ્ર. તો મહેન્દ્રમાં શું થશે તો કે 2/9 માઇનસ 3/9. મહેન્દ્ર પછી કોણ છે તો કે અરવિંદ છે. તો અરવિંદનો ભાગ કેટલો છે તો કે 2/9 માઇનસ 4/9 થઈ ગયું. હવે મેં તમને આગલા વિડીયોમાં સમજાવ્યું હતું કે આપણે ચોકડી ગુણાકાર કરવાનો, પણ ચોકડી ગુણાકાર કરવા માટે મેં તમને નિયમ કીધો હતો કે જ્યારે બંનેના છેદ અલગ અલગ હોય તો ચોકડી ગુણાકાર કરાય, બરાબર ને. એવી મિસ્ટેક કરાય કે જ્યારે બંનેના છેદ સરખા હોય ને ચોકડી ગુણાકાર કરાય? ન કરાય. કારણ કે
જે રકમ આવશે એ કેવી આવશે? મોટી આવશે, બરાબર. એટલે જ્યારે પણ બંનેના છેદ સરખા હોય ત્યારે ઇઝીલી શું કરી દેવાની? તમારે બાદબાકી કરી દેવાની. અંશમાં તમારે જોવાનું ઉપર કેટલા છે? 5, અહીંયા ઉપર છે 9, સોરી 2, તો 5 માંથી 2 જાય, બરાબર. એટલે કેટલા વધે? 3/9. એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. 2 - 3/9. 2 માંથી 3 જાય એટલે 1 વધે, અને મોટા પદની નિશાની એટલે મોટું પદ 3 છે એટલે શું વધે? -1/9. અને લાસ્ટમાં 2 - 4/9. 2 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે -2/9. રાઈટ. હવે એ વસ્તુ યાદ રાખો કે ત્યાગના સૂત્રમાં માઇનસ આવે એ લાભ કરતો હોય તો અહીંયા કૌંસમાં શું કરી દેવાનું? તો કે લાભ લખી નાખવાનો, એકદમ ઈઝી. અને ઉપર શું લખી નાખવાનું? તો ઉપર જે પ્લસમાં જવાબ આવ્યો એ ત્યાગ કરે છે, બરાબર. આ જ વસ્તુ હવે પાછા આપણે દાખલામાં લાભનું પ્રમાણ શોધવાનું છે. તો હવે આપણે લાભનું પ્રમાણ શોધી લઈએ. તો લાભનું સૂત્ર શું થાય? તો કે લાભ બરાબર, આનું ઊંધું કરી નાખો, નવો ભાગ પહેલા અને જૂનો ભાગ પછી, બરાબર. એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એટલે અહીંયા તમે જે લખ્યું છે એ જ પાછું ત્રણેયનું નામ લખવાનું થશે. પહેલા કોણ આવશે? તો કે પ્રવીણ. પછી કોણ આવશે? તો કે મહેન્દ્ર. પછી કોણ આવશે? તો કે અરવિંદ. ત્રણેય ભાગીદારનું શું કરી નાખવાનું? નામ લખી નાખવાનું. અહીંયા જે દાખલો કર્યો છે ઉપરથી જ કોપી કરી દો, બરાબર ને. પણ શું કરવાનું? માત્ર રિવર્સ કરી નાખવાનું, રાઈટ. અને આ દાખલો કેવો થશે? ઉપરનું જે આવશે ને એનું ઊંધું આવશે. ઉપરનું પ્લસ આવ્યું હોય છે તો હવે દાખલામાં શું આવશે? માઇનસ. કારણ કે આપણે શું કરીએ છીએ? ઉપરના વિરુદ્ધ શોધીએ છીએ, રાઈટ. ચાલો હવે અહીંયા કેટલા આવશે? 2/9 - 5/9, 3/9 - 2/9, 4/9 - 2/9. ચાલો, છેદ તો બંનેના સરખા છે, ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી. તો 2 - 5/9. પછી તો કે 3 - 2/9. પછી તો કે 4 - 2/9, રાઈટ. એકદમ ઈઝી થશે. હવે 2 માંથી 5 જાય તો 3 વધે અને મોટા પદની નિશાની એટલે -3/9. અહીંયા શું આવશે? 3 માંથી 2 જાય તો 1/9. 4 માંથી 2 જાય તો 2/9. બરાબર. તો આ આપણને શું મળે છે? જવાબ મળે છે. અને મેં સમજાવ્યું એ પ્રમાણે કે લાભના સૂત્રમાં માઇનસ આવે તો એ શું કરતો હશે? તો કે ત્યાગ. અને પ્લસ આવે તો એ લાભ જ કરતો હોય. અલ્ટિમેટલી બંને તમે ગમે એ રીતે જોવા જાઓ તો લાભ કરતો હશે એ વ્યક્તિ લાભ જ કરશે, અને ત્યાગ કરતો હશે એ ત્યાગ જ કરશે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પ્રવીણ છે એ 3 ભાગનો ત્યાગ કરે છે, તો સામે એમાંથી 2 જણા લાભ લે છે. 3 ભાગમાંથી 1 ભાગ કોણ લઈ જાય છે? મહેન્દ્ર. અને એનો ડબલ ભાગ કોણ લઈ જાય છે? તો કે અરવિંદ. એટલે અરવિંદનો ભાગ 2 છે, મહેન્દ્ર 1નો લાભ લઈ જાય છે, અને સામે પ્રવીણ છે એ 3નો ત્યાગ કરે છે. ઉપર જે દાખલો આવશે લાભ અને ત્યાગનો એ બંને જવાબ સેમ આવશે. જે ત્યાગ કરતો હશે એ ત્યાગ જ રહેશે, અને લાભ કરતો હશે એ લાભ રહેશે. માત્ર નિશાની શું થઈ જશે? ઉપરના દાખલાથી વિરુદ્ધની, કારણ કે સૂત્ર બદલાઈ જાય છે ને એટલા માટે. સારું, ચલો હવે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તમે અમારા કમેન્ટ બોક્સમાં પણ જણાવશો. અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીને પણ શેર કરો, જેથી કરીને વિદ્યાર્થીઓ પણ વધારે લાભ લઈ શકે. થેન્ક યુ.